નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી વાત કરીશું ચોટીલાની અંદર એક મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। આપને જણાવી દઈએ કે કોલસાના કૌભાંડ આચરનાર એક મૃત લીઝ ધારકના નામે પાસ ઇસ્યુ થતા હોબાળો મચી ગયો છે। આપને જણાવી દઈએ કે ચોટીલાના નાયબ કલેક્ટર અને થાનગઢ મામલતદારની સંયુક્ત ટીમે ગુગલિયાણા ગામે ખનીજ રોયલ્ટીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે। ગુગલિયાણા ગામે આવેલ કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝમાંથી ગેરકાયદેસર કોલસાના વેચાણ કાયદેસર બતાવવા માટે કૌભાંડીઓએ જ્યારે પાસ ઇસ્યુ કર્યા, ગેરકાયદેસર રોયલ્ટી પાસની તપાસ કરાતા 774 ઓફિસમાંથી મળી આવતા રોયલ્ટી પાસ જપ્ત કરવામાં આવ્યા। જ્યારે સ્વર્ગીય હસમુખ કલ્યાણજી સચદેવના નામે થાનગઢમાં સર્વે નંબર 209 પૈકીમાં આવેલ લીઝના રોયલ્ટી પાસ કઢાવવામાં આવેલ હતા, જે 2021માં મૃત્યુ પામેલ લીઝ ધારકના નામથી કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝવાળા રોયલ્ટી પાસ ઇસ્યુ કરાવતા જ્યારે હવે હોવાનું સામે મળી આવ્યું છે। કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝના માલિક કૌશિક ઘનશ્યામ જાદવ અને રાકેશ ઘનશ્યામ જાદવ નામના બે ઇસમો ઓફિસ ચલાવતા હતા અને આ પાસ કૌભાંડની સાથે એક જેસીબી, એક લોડર મશીન, 4 નંગ ચારણા, એક ક્રશર પ્લાન્ટ અને એક વજન કાંટો તેમજ 200 મેટ્રિક ટન કાર્બોસેલ મળી આવેલો હતો। ₹78,80,000ની કિંમતનો કુલ મુદ્દા માલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આજે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમ સાથે થાનગઢ ગુગલિયાણા ગામે આવેલ કેશવ કોલ ઇન્ડસ્ટ્રીની ઓફિસની અંદર આકસ્મિક તપાસણી કરતા તદ્દન ગેરકાયદેસર રોયલ્ટી જે પાસ છે એ પાસ 774 છે એ મળી આવેલા છે। આ તમામ રોયલ્ટી પાસ છે એ જપ્ત કરવામાં આવેલ છે। આ જે રોયલ્ટીના પાસ છે ઇસ્યુ કરવામાં આવેલા છે એ સ્વ હસમુખભાઈ કલ્યાણભાઈ સચદેવ કે જેઓ થાનગઢમાં સર્વે નંબર 209ની અંદર લીઝ ધરાવતા હતા। સ્વ હસમુખભાઈ કલ્યાણજી સચદેવ આજથી 5 વર્ષ પહેલા એટલે કે 2021ની અંદર મૃત્યુ પામેલા છે। તેમ છતાં તેઓના નામે આ જે કેશવ ઇન્ડસ્ટ્રી વાળા છે એ તેઓની લીઝના નામે આ રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવે છે। એ પણ માહિતી સામે આવી છે કે સાયલા તાલુકાની અંદર ચોરવીરા, ઈશ્વરિયા અને ચિત્રલાખાની અંદર જે કુવાઓમાંથી ગેરકાયદેસર કોલસાનું ખનન કરવામાં આવે છે એ કોલસો છે એ તદ્દન ગેરકાયદેસર છે। એને કાયદેસર કરવા માટે, વેચાણ કરવા માટે અત્રેથી એ રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવે છે, જેથી ગેરકાયદેસર માલને કાયદેસર ફેરવવાનો જે એક કૃત્ય છે એ કૃત્ય પણ આ જે કેશવ કોલ ઇન્ડસ્ટ્રીના માલિક કૌશિકભાઈ ઘનશ્યામભાઈ જાદવ અને રાકેશભાઈ ઘનશ્યામભાઈ જાદવ આ ઓફિસની અંદરથી એ ચલાવતા હતા। સાથે સાથે ત્યાંથી જથ્થો પણ મળી આવેલો છે, મશીનરી પણ મળી આવેલી છે, જેમાં લોડર છે, જેસીબી, ડમ્પર છે, કાર્બોસેલના ક્રશર પ્લાન્ટ છે અને કાર્બોસેલ છે, એમ મળીને કુલ 78,80,000નો મુદ્દા માલ છે પણ જપ્ત કરવામાં આવેલો છે। આ તમામ ઇસમો સામે ખાણ ખનીજના કાયદા અંતર્ગત તેમજ અન્ય કાયદા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। લીઝની પોઝિશન શું છે સાહેબ? થાનગઢ મૂળી વિસ્તારમાં જે પણ કોઈ 31 એટલે કે 31 જે કાર્બોસેલની લીજો આવેલી હતી એ તમામ લીજોમાં કોલસો ક્યારનો પૂરો થઈ ગયેલો છે। માઇનિંગ પ્લાન મુજબ અત્યારે કોઈ કોલસો લીજોની અંદર છે નહીં અને લીજો છે તમામ બંધ